નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 પ્રકરણ નંબર 8 આનુવંશિકતામાં આજે આપણે મેન્ડેલના એક સંકરણના પ્રયોગનું પ્રાયોગિક કાર્ય જોવા જઈ રહ્યા છીએ. સૌ પ્રથમ આપણે કેટલીક ચર્ચા કરી લઈએ કે જ્યારે કોઈ સજીવમાં એક લક્ષણ માટેના બે ભિન્ન વૈકલ્પિક કારકો આવેલા હોય ત્યારે તે બેમાંથી એક જ વૈકલ્પિક કારક તેની અભિવ્યક્તિ દર્શાવે છે. બીજો વૈકલ્પિક કારક અવ્યક્ત રહે છે. જે વૈકલ્પિક કારક વ્યક્ત થાય તેને પ્રભાવી જનીન કહે છે અને જે વૈકલ્પિક કારક અવ્યક્ત રહે તેને પ્રચ્છન્ન જનીન કહે છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રાયોગિક કાર્યની શરૂઆત કરીએ. મેન્ડેલના એક સંકરણના પ્રયોગ માટે અહીંયા મેં 4 પીળા મણકા અને 4 લીલા મણકા લીધેલા છે. આ પ્રયોગ તમે ઘરે અલગ સાઇઝના કઠોળ લઈને પણ તમે કરી શકો છો. 4 પીળા મણકા જે છે જેને નર તરીકે લીધા છે અને 4 લીલા મણકા છે જેને માદા તરીકે લેવામાં આવ્યા છે. અહીંયા આપણે ચાર્ટ થ્રુ પણ સમજી શકીશું કે પીળા મણકા જે છે એને આપણે કેપિટલ વાય તરીકે લઈએ છીએ કારણ કે તે પ્રભાવી ગણીએ છીએ અને લીલા મણકા છે એને સ્મોલ વાય તરીકે લઈએ છીએ કારણ કે તે પ્રચ્છન્ન મણકા છે. મેન્ડેલના જે વટાણાના છોડ પરના જે પ્રયોગો છે એની અંદર જે 7 જોડ વિરોધાભાસી લક્ષણો છે એ ઓલરેડી મેં શિક્ષક આવૃત્તિમાં આપેલા છે. તેના પરથી તમે કહી શકશો કે નક્કી કરી શકશો કે કોણ પ્રભાવી છે ને કોણ પ્રચ્છન્ન છે. તો લીલા મણકા જે છે, આ લીલા મણકા જે છે એ આ પીળા રંગના મણકા પર પ્રભાવી છે એમ કહી શકાય છે. હવે આપણે નર પીળા મણકા અને માદા લીલા મણકા જે છે એને પિતૃપેઢી તરીકે લઈ અને એમની વચ્ચે પરફલન કરાવવાનું છે. તો પરફલન કરાવવા માટે બંનેમાંથી એટલે એક નરમાંથી અને એક માદામાંથી એમ આપણે એક એક જન્યુ એટલે એક એક મણકો લઈ અને આપણે એની F1 પેઢી બનાવવાની છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે F1 પેઢી બનાવીએ. એક મણકો પીળામાંથી, એક મણકો લીલામાંથી એટલે એક નરમાંથી અને એક માદામાંથી એમ કહી શકાય. આવી રીતે આપણે જે 4 મણકા છે આપણી પાસે એમને આપણે એક એક કરીને બંનેની જોડ બનાવવાની છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણી પાસે 4 જોડ સંતતિ એટલે કે F1 પેઢી પ્રાપ્ત થઈ છે. તો તમે જુઓ કે 4 જોડમાં એક પીળો મણકો છે અને એક લીલો મણકો છે એટલે એક કેપિટલ વાય છે અને એક સ્મોલ વાય છે. તો અહીંયા તમે ચાર્ટમાં પણ જોઈ શકો છો F1 પેઢીમાં આપણને જે 4 સંતતિ મળી છે એટલે 100% સંતતિ કેપિટલ વાય અને સ્મોલ વાય જેને આપણે વિષમ યુગ્મી કહીએ છીએ. અને કેપિટલ વાય અને સ્મોલ વાય સાથે છે તો કેપિટલ વાય પીળા રંગ છે જે પ્રભાવી છે એટલે F1 પેઢીમાં મળેલી બધી જ સંતતિ છે જે પીળા રંગ દર્શાવે છે. એટલે એમ કહી શકાય કે F1 પેઢી જે છે આપણને એમાં બધા જ છોડ કેપિટલ વાય સ્મોલ વાય વાળું જનીન બંધારણ ધરાવે છે. તેથી આપણને બધા જ છોડ પીળા કલરના બીજ દર્શાવે છે. નર છોડ તરીકે હવે આપણી પાસે બરાબર એટલે આપણને જે F1 પેઢી મળી છે એ F1 પેઢીને આપણે ફરીથી પિતૃપેઢી તરીકે લેવાની છે અને આ જે પિતૃપેઢી છે એને આપણે કેવી રીતે આગળ કરીએ એ આપણે પ્રાયોગિક રીતે જોઈએ. હવે આ F1 પેઢી છે એમાંથી 2 જોડ સંતતિને આપણે નર તરીકે મૂકી દઈશું અને 2 જોડ સંતતિને આપણે માદા તરીકે મૂકી દઈશું. હવે આપણી પાસે આ નર છે અને આ માદા છે બરાબર. તો નરમાંથી 2 પ્રકારના જન્યુઓ પ્રાપ્ત થશે અને માદામાંથી પણ એ જ પ્રકારે 2 પ્રકારના જન્યુઓ પ્રાપ્ત થશે. એક કેપિટલ વાય એટલે પીળા રંગના અને એક સ્મોલ વાય એટલે કે લીલા રંગના. બંનેમાંથી એક સમાન જન્યુ આપણને પ્રાપ્ત થાય છે. આમ જોવા જઈએ તો 2 પ્રકારના જન્યુ અન્ય 2 પ્રકારના જન્યુનું એમ 4 પ્રકારે ફલન કરી શકે છે બરાબર. તો હવે આપણે જે F1 પેઢી જે છે એને આપણે પિતૃપેઢી 2 એટલે કે P2 પેઢી તરીકે લીધા પછી તેમની વચ્ચે સ્વફલન કરાવવાનું છે. સ્વફલન કરાવવા માટે આપણે બંનેને બરાબર મિક્સ કરી દેવાના છે અને મિક્સ કર્યા પછી સેમ આપણે પહેલાં પ્રોસેસ કરી હતી એમ
આ જે પિતૃપેઢી છે નર અને માદામાંથી બંનેમાંથી એક એક મણકો યાદચ્છિક રીતે અથવા તો આંખો બંધ કરીને આપણે સિલેક્ટ કરવાનો છે અને ફરીથી સંતતિ બનાવવાની છે, જેને આપણે F2 પેઢી તરીકે લઈ શકીશું. તો બંનેમાંથી હું અત્યારે યાદચ્છિક રીતે એક એક મણકો લઈ રહી છું અને અહીંયા તમારી નજરો સમક્ષ ગોઠવું છું. તો તમે જોઈ શકો છો આપણને ફરીથી જે 4 જોડ સંતતિ પ્રાપ્ત થઈ છે. આ 4 જોડ સંતતિ છે એ દરેકમાં અલગ અલગ પ્રકારનું જનીનિક બંધારણ જોવા મળે છે. તો હવે તમે જોઈ શકો છો કે બે પીળા મણકા એટલે કેપિટલ વાય જે છે એને આપણે પીળા મણકા તરીકે લઈએ, તેની સંખ્યા આપણે ગણીશું. એવી જ રીતે એક પીળો મણકો અને એક લીલો મણકો એટલે એ વિષમયુગ્મી કહેવાય, જેને કેપિટલ વાયની હાજરીને કારણે આપણે પીળા મણકા તરીકે ગણીશું. સ્મોલ વાય છે એટલે કે બંને પ્રચ્છન્ન છે માટે લીલા મણકા તરીકે આપણે ગણીશું. તો હવે તમે જોઈ શકો કે આપણી પાસે બે કેપિટલ વાય એટલે પીળા મણકાની એક જોડ છે. એવી જ રીતે એક કેપિટલ વાય ને એક સ્મોલ વાય એટલે પીળા અને લીલા મણકાની બે જોડ છે. આ બંને જોડ છે પણ એ જનીનિક બંધારણમાં આપણી પાસે બે જોડ છે, પણ દેખાવમાં તો બંને કેવા છે? પીળો રંગ ધરાવે છે. જ્યારે સ્મોલ વાય જે છે એની આપણી પાસે એક જોડ છે. એ જ વસ્તુને આપણે ચાર્ટ સ્વરૂપે જો આવી રીતે આપણને કંઈક પ્રાપ્ત થાય છે. કેપિટલ વાય સ્મોલ વાય અને સ્મોલ વાય. આ પુનેટ સ્ક્વેર પ્રમાણે એનું ગણતરી કરેલી છે. તો તમે જોઈ શકો છો કે મેન્ડેલના એક સંકરણના પ્રયોગને જે આપણે અવલોકન કરીએ છીએ ત્યારે આપણને બાહ્ય સ્વરૂપ એટલે કે દેખાવ સ્વરૂપ જે છે એમાં પીળા રંગના 3 જોડ મળે છે આપણને, જ્યારે લીલા રંગની એક જ જોડ મળે છે. તો મેન્ડેલના બાહ્ય સ્વરૂપ એટલે કે દેખાવ સ્વરૂપનો રેશિયો 3:1 પ્રાપ્ત થાય છે. જ્યારે આપણે જનીનિક સ્વરૂપની વાત કરીએ તો જનીનિક સ્વરૂપની અંદર આપણને કેપિટલ વાય એટલે કે સમયુગ્મી પીળા એની એક જોડ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી વિષમયુગ્મી પીળા એટલે કેપિટલ વાય સ્મોલ વાયની બે જોડ પ્રાપ્ત થાય છે, જે આપણે હમણાં પ્રાયોગિક સ્વરૂપમાં પણ જોયું. અને સ્મોલ વાયની આપણને એક જોડ પ્રાપ્ત થાય છે, એટલે કે સમયુગ્મી લીલા રંગની એક જોડ પ્રાપ્ત થાય છે. તો મેન્ડેલના એક સંકરણના પ્રયોગનું જે જનીન સ્વરૂપનો રેશિયો છે એ 1:2:1 પ્રાપ્ત થાય છે. તો અને બાહ્ય સ્વરૂપનો જે રેશિયો છે આપણને પીળા જેમ લીલાનો 3:1 રેશિયો પ્રાપ્ત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો મેન્ડેલના એક સંકરણના પ્રયોગનું પ્રાયોગિક સ્વરૂપ. આ જ રીતે જ્યારે આપણે 4 મણકા લઈને કર્યો છે તે તમે 16 મણકા લઈને કરી શકો છો, 32 મણકા લઈને કરી શકો છો, 64 મણકા લઈને પણ કરી શકો છો. અને દરેક વખતે તમે જોઈ શકશો કે તમારું પરિણામ જે છે રેશિયો આ જ રહેશે, 1:2:1 અને 3:1. પણ તમે મણકાની સંખ્યા વધારી છે એટલે તમારો પરિણામની સંખ્યા વધશે. આ ઉપરાંત મેન્ડેલના જે 7 જોડ વિરોધાભાસી લક્ષણો છે એમાંના કોઈ પણ લક્ષણ લઈને તમે આ પ્રયોગ કરી શકો છો. તો તમને મેન્ડેલના પ્રયોગનું જે એક સંકરણનું પ્રમાણ છે એ દરેક લક્ષણમાં જળવાઈ રહેલું જોવા મળશે. થેન્ક યુ.